હાલના સમયમાં ભારતીય ઇમિગ્રેટ્સ પર જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેટલો ખરાબ સમય તેની ઉપર ચાલી રહ્યો છે. ખાસ કરીને જે ઇમિગ્રેટ્સ ભારતમાંથી યુએસએમાં રહે છે તેમના વિદેશમાં જે સમાચાર આવી રહ્યા છે ને તે સારા નથી. આ સમયે યુએસએમાં રહેતા સમગ્ર ભારતીય સમુદાય પણ આઘાતમાં અને ચિંતિત છે. ભારતીય ઇમિગ્રેટ્સ સાથે યુએસએમાં જે ઘટનાઓ બની રહી છે ને તે હવે સમજાતી નથી કે આવું શા માટે અને કોના કારણે થઈ રહ્યું છે. મિત્રો, તમે તો અમેરિકામાં શાંતિથી બેઠા બેઠા આ વિડીયોને નિહાળી રહ્યા છો, પરંતુ જેની સાથે આ ઘટના બની છે તેના પરિવાર અને તેની પાસે જે દુઃખ છે તે તેને જ ખબર હોય. આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. જે હું આગળ કહેવાનો છું ને તે બધા જ અમેરિકન લોકો માટે તેમની આંખો ખોલી દેશે અને મિત્રો તમને અમેરિકામાં રહીને કંઈક વિચારવા માટે મજબૂર કરી દેશે. આ વાત તમને લગભગ કોઈ નહીં કહે. આ સમયે સોશિયલ મીડિયા અને સમાચારો ખાસ કરીને યુએસએમાં ભારતીયો સાથે થઈ રહેલી ઘટનાઓથી જ ભરેલા છે. પછી તે વિદ્યાર્થી હોય કે વેપારી હોય કે આપણો એક ગુજરાતી હોય કે આપણો ભારતનો વતની હોય, આવી અનેક ઘટનાઓ યુએસએમાં તેની સાથે અત્યારે બની રહી છે. તમે જોઈ રહ્યા છો. આ વિડીયોમાં અમે એક એવી ઘટનાનો ઉલ્લેખ કરીશું, સાથે જ અમે અન્ય લોકોનો પણ ઉલ્લેખ કરીશું જેઓ આમાં સામેલ છે અથવા તો જેમની સાથે આ ઘટના બની છે. મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને સમજાઈ શકે કે આ સમયે અમેરિકા અને ખાસ કરીને વિદેશની મોટી મોટી કન્ટ્રીઓમાં ઇમિગ્રેટ્સની પરિસ્થિતિ આવી શા માટે થઈ રહી છે. મિત્રો, આજની આપણી આ વાત છે ને તે અમેરિકાના રાજ્યના એક ડલાસ ટેક્સાસથી શરૂ થાય છે. ત્યાં એક 27 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ચંદ્રશેખર પોલ ત્યાં કામ કરતો હતો અને સાથે અભ્યાસ પણ કરતો હતો. ચંદ્રશેખર પોલ ભારતમાંથી યુએસએમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો. હવે આ 27 વર્ષીય યુવાન હૈદરાબાદ વિસ્તારનો રહેવાસી છે આપણા ભારતમાં અને ત્યાં રહે છે. તેના માતા પિતા પણ ત્યાં રહે છે. તે હૈદરાબાદમાં જ ઉછર્યો અને મોટો થયો અને ત્યાંથી જ તેમણે હૈદરાબાદની યુનિવર્સિટીમાંથી ડેન્ટલની બેચલર ડિગ્રી તેમણે મેળવી લીધી. હવે ત્યારબાદ 2023માં તેણે અમેરિકા જઈને માસ્ટર પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો, જેથી તેનું આવનારું ભવિષ્ય છે તે સારું અને સુરક્ષિત બની શકે. આજકાલ ભારતમાં એક ટ્રેન્ડ છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ન્યૂનતમ કે એક ક્વોલિફિકેશન મેળવીને વિદેશ તરફ વળે છે કે અમે ત્યાં જઈને અમારું નસીબ અજમાવીશું. જો કે તેમને ખ્યાલ નથી હોતો કે ત્યાં તેમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આ રીતે 27 વર્ષીય ચંદ્રશેખર પોલ ત્યાં ફ્લાઇટમાં જાય છે, વિઝા લીધા વગેરે બધું થઈ ગયું અને પછી તે યુએસએના ડલાસ ટેક્સાસમાં આવ્યો. તે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો તેનું નામ યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ હતું, જ્યાં તેણે માસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો. હવે મિત્રો, જો કે તમે બધા જ જાણો છો કે જ્યારે આપણા વિદ્યાર્થીઓ કોઈ પણ ભારતથી વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય છે ત્યારે તેમને અભ્યાસની સાથે સાથે કોઈ કામની જરૂર હોય છે, એક પાર્ટ ટાઈમ જોબની જરૂર હોય છે. આ જોબથી તેઓ પોતાનો ખર્ચ, અભ્યાસનો ખર્ચ અને રૂમનું ભાડું વગેરે તે કાઢી શકે. આવી જ રીતે ચંદ્રશેખરે પણ ત્યાંની નોકરીની શોધવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી તેને એક પેટ્રોલ પંપ સ્ટેશન ઉપર પાર્ટ ટાઈમ જોબ મળી ગઈ. આ નોકરી સાંજની અથવા તો રાતની શિફ્ટની હતી, જેમાં તેને કસ્ટમર એટેન્ડ તરીકે કામ કરવાનું હતું, એટલે કે દુકાનમાં કાઉન્ટર પાછળ તમારે રહેવાનું હતું અને પૈસા લેવાનું કામ કરવાનું હતું. તે દિવસ દરમિયાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જતો અને જ્યારે તેને ફ્રી સમય મળતો ત્યારે તે પેટ્રોલ પંપ ઉપર આવીને પોતાનું કામ કરવા લાગતો હતો. હવે ચંદ્રશેખરના સહકર્મીઓ એટલે કે કલીગ્સના મતે તેમને કહ્યું કે તે ખૂબ જ મહેનતુ હતો અને પોતાના ભવિષ્યને લઈને તે ઘણો સજાગ હતો. તેના ઊંચા સપના હતા. જો કે ચંદ્રશેખરને જરા પણ ખ્યાલ નહોતો કે તેના સપના ચકનાચૂર થવાના છે. માત્ર થોડા જ દિવસોના સમય બાકી રહ્યા છે. આ મહિનાની 3 ઓક્ટોબરના રોજ જ્યારે ચંદ્રશેખર રાત્રે પોતાની સ્વિફ્ટ માટે પેટ્રોલ પંપ પરથી ગયો અને તેણે હજુ કામ શરૂ જ કર્યું હતું, ત્યાં રિચર્ડ નામનો એક 28 વર્ષીય વ્યક્તિ જે રોબરી કરવાના ઈરાદે આવ્યો હતો
દુકાનમાં પ્રવેશ્યો. કંઈ કહેવા સુનાવવા માટે કારણે તેમની વચ્ચે થોડી તકરાર થઈ. રિચર્ડ કંઈ પણ વિચાર્યા વિના ચંદ્રશેખર પર ધડ ધડ ગોળીઓ વરસાવવાનું તે શરૂ કરે છે. ચંદ્રશેખર અને તેના બધા જ સપનાઓ ત્યાં જ મૃત્યુ પામ્યા અને રિચર્ડ ત્યાંથી ફરાર થઈ ગયો. જોકે પોલીસે પછી રિચર્ડને પકડીને કસ્ટડીમાં લીધો. આ ઘટના સમગ્ર વિસ્તાર અને ત્યાંના ભારતીય સમુદાયને હલાવી દીધો. આ બધા આશ્ચર્યમાં છે કે એક મહેનતુ ભણેલો ગણેલો વિદ્યાર્થી જે ફી આપી રહ્યો હતો, ટેક્સ આપી રહ્યો હતો, પોતાનું કામ કરી રહ્યો હતો, તેને કોઈની સાથે કોઈ લેવા દેવા પણ ન હતું, છતાં તેની આવી નિર્મમ હત્યા કેમ કરવામાં આવી? આ કેસ આપણા માટે એક કેસ નથી, આ એક સમજવા જેવી વાત છે. પરંતુ જે પરિવારે આ દુઃખ સહન કર્યું છે તેમના માટે તો દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારની અપીલ. હૈદરાબાદમાં જ્યારે ચંદ્રશેખરના પરિવારને આ સમાચાર મળ્યા ત્યારે તેમની જિંદગી ઉજ્જડ બની ગઈ. ચંદ્રશેખરનો પરિવાર હાલમાં ભારતના મંત્રીઓને અપીલ કરી રહ્યો છે કે ભારત સરકાર તેમની મદદ કરે. તેમની વિનંતી છે કે તેમના દીકરાના મૃતદેહને હૈદરાબાદ લાવવામાં મદદ કરવામાં આવે. ભારતીય હાઈ કમિશન અથવા તો દૂતાવાસે એક નિવેદન જાહેર કર્યું છે કે તેઓ આ કેસ અને તેની સંપૂર્ણ જાણકારી ત્યાં અમેરિકામાંથી લઈ રહ્યા છે અને તેઓ ચંદ્રશેખરના પરિવારને સંપૂર્ણ ટેકો પણ આપી રહ્યા છે અને આગળ જતા ટેકો પણ આપશે. મેં શરૂઆતમાં કહ્યું હતું કે ભારતીય ઇમિગ્રન્ટ્સ પર ખરાબ સમય આવ્યો છે, એ ખોટી વાત નથી. તેના કારણે રૂપે આપણે આ વર્ષે થયેલા અન્ય કેસો વિશે જોઈએ તો હું તમને જણાવું તો આ વર્ષે જ આવા 8 થી 9 કેસ થયા છે. અત્યારે તો લગાતાર થઈ રહ્યા છે, પણ જેમાં ખાસ કરીને ભારતીય વેપારીઓ, આપણા ગુજરાતીઓ પણ સામેલ છે. વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા છે, વેપારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે ને તેમની ખાસ કરીને તો હત્યા પણ કરી દેવામાં આવી છે. વિવેક તનેજા જે 41 વર્ષીય વેપારી છે, વોશિંગ્ટનમાં રહે છે. ફેબ્રુઆરી મહિનામાં એક જાપાનીઝ રેસ્ટોરન્ટમાં સ્થાનિક વ્યક્તિ સાથે દલીલ થતા તે વ્યક્તિએ વિવેકને મુક્કો માર્યો અને માથા પર વાર થવાથી વિવેક તનેજા જમીન પર પડ્યો અને માથું જમીન સાથે અથડાતા તેમનું મૃત્યુ થયું. અમરનાથ ઘોષ જે ભારતીય ક્લાસિકલ ડાન્સર છે, સેન્ટ લુઈસમાં રહે છે. 27 ફેબ્રુઆરીના રોજ કોલકાતામાં રહેવાસી અમરનાથ ઘોષની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી, કોઈ પણ કારણ વગર. પ્રદીપ પટેલ, આપણા જ ગુજરાતીઓ, 50 વર્ષના ગુજરાતી વેપારી અને તેમની પુત્રી ઉર્મી પટેલ 21 વર્ષીય. ખાસ કરીને તે આપણા ગુજરાતીઓ વર્જિનિયામાં રહેતા હતા, યુએસએમાં રહેતા હતા. માર્ચ મહિનામાં તેમના પોતાના સ્ટોરમાં દારૂની માંગણી કરવા આવેલા એક સ્થાનિક વ્યક્તિએ તકરાર થતા બંને પિતા અને પુત્રી પર ધડાધડ ગોળીઓ ચલાવી અને તેમની હત્યા પણ કરી દેવામાં આવી. મોહમ્મદ નિઝામુદ્દીન, 30 વર્ષીય તેલંગાણાના વિદ્યાર્થી, કેલિફોર્નિયામાં રહેતા હતા. સપ્ટેમ્બર મહિનામાં પોલીસ દ્વારા તેમને ગોળી મારી દેવામાં આવી, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ઘણી થઈ છે. આ કેસ થોડો જટિલ છે. કપિલ જે કેલિફોર્નિયામાં રહેતા હતા, સપ્ટેમ્બર મહિનામાં જે હરિયાણાના રહેવાસી કપિલની પણ નિર્મમ હત્યા કરી આપવામાં આવી. અન્ય કેસોમાં જોઈએ તો એક ભારતીય મેનેજરનું તેના બાળકો અને તેમની પત્ની સાથે માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું, જેની ખબર આગની જેમ વાયરલ થઈ હતી. 2-3 દિવસ પહેલા, એટલે કે જોઈએ કે અઠવાડિયું થઈ ગયું હશે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક ભારતીય વેપારીને એક વ્યક્તિ નજીક એટલે કે પોઈન્ટ બ્લેક ગોળી મારી દેવામાં આવી. આ બધા કેસો યુએસએમાં રહેતા ભારતીય સમુદાય માટે ચિંતાનો વિષય બની ગયા છે. હવે ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે તેમને લાગે છે કે અમેરિકામાં ભારતીયોને, ખાસ કરીને વેપારીઓને પકડીને શા માટે મારવામાં આવી રહ્યા છે. તેમને મોટો ડર છે કે લૂંટના ઈરાદે આવેલા લોકો સહેજ પણ આનાકાની થાય તો સીધા જ ગોળી મારી દેશે. જ્યારે પણ હું તમારા માટે આ વિડીયો બનાવું છું ત્યારે આ વિડીયો દ્વારા હું એક અપીલ જરૂર કરીશ તમને. જો તમે કોઈ ધંધો કરી રહ્યા છો કે તમારી દુકાન પર તમે કોઈ લૂંટારો કે હથિયાર લઈને તમારા દુકાન પર આવે તો તમારી પાસે પૈસા માંગે તો મારી અપીલ છે કે તેને કોઈ પણ સવાલ, લડાઈ, ઝઘડો કર્યા વિના તેમને પૈસા આપી દો. યાદ રાખો કે જો તેમની પાસે હથિયાર છે
તો તમને મારવા માટે કંઈ વિચારવું નહીં પડે. તમારા માટે તમારું જીવન જરૂરી છે, તમારો પરિવાર જરૂરી છે અને તમારા પૈસા જરૂરી નથી. આ બધા કેસમાં કંઈક અંશે સામેથી વળતો પ્રહાર કરવાના કારણે જ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મારી નમ્ર વિનંતી છે કે જો તમે કોઈ એવી દુકાન પર જગ્યાએ કામ કરવા જાઓ, એવો કોઈ ઘટના બને તો કૃપયા કરીને તેમની સાથે દલીલ ન કરો. તે સમયે તેઓ જે કહે છે તે કરવા દો, કારણ કે તેનાથી તમારા પર કોઈ કેસ નહીં થાય. તમારું જીવન કોઈ પણ વસ્તુ કરતા ઘણું કિંમતી છે યાર. આ વિડીયો બનાવવાનો મારો ઉદ્દેશ્ય માત્ર જાગૃતિ ફેલાવવાનો છે, કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહીં. જો શક્ય હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જે ખાસ કરીને અમેરિકામાં રહે છે, વિદેશમાં રહે છે, જેથી વિદેશમાં રહેતા લોકો સાવધાન રહે, સુરક્ષિત રહે, પોતાના આસપાસના વાતાવરણ પ્રત્યે સજાગ રહે, જેથી ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને. આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જો મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો. ખાસ કરીને આવા વિડીયો હું તમારી માટે બનાવતો રહું છું ઉજાસ ટીવીમાં. તો એકવાર મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.